શંકર મહારાજ મહાદેવ હર. તો ફરી તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગની અંદર ને આજે તમને એક નવી જગ્યાએ લઈને આવ્યા છીએ આપણે, બરોબર. તો જામનગરની છેવાડે આવેલા બરડા ડુંગર ઉપર મોરપર ગામે એક 350 વર્ષ જૂનો કિલ્લો છે, તેની આપણે મુલાકાત લેવાની છે ને તેના વિશે આપણે થોડું ઘણું જાણવાનું છે. તો ચાલો અંદર જઈએ. આ કિલ્લો થોડોક સુમસામ છે અને ડરાવનો પણ છે. આ કિલ્લાની ઊંચાઈ પણ બહુ છે અને એનો દરવાજો એવો છે કે હાથી પણ ઘડીકમાં તે તોડી શકે નહીં. કિલ્લા પાસે પહોંચતા જ આપણને મોટો દરવાજો જોવા મળે છે, જેનું લાકડું હજી પણ એવું ને એવું છે, મજબૂત, આપણાથી હલે પણ નહીં. અને અંદર ગેટની અંદર ગળતા જ આપણને મોટો વિશાળ મેદાન જોવા મળે છે, જે મેદાનમાં અંદર કોઠાર, પાણીનો ભૂજ તેમજ તબેલાઓ, હાથીઓ બાંધવામાં આવતા હશે અને યોદ્ધાઓ અહીં પ્રેક્ટિસ કરતા હશે. તે મોટા કિલ્લાના મોટા દરવાજાથી જરાક બહાર નીકળતા જ તમને બરડા ડુંગરનો એક અદ્ભુત નજારો જોવા મળે છે, જે સાંજના સમયે તો બહુ જ ખૂબસૂરત લાગે છે. આ કિલ્લામાં સાંજના ટાઈમે આવવું એ નાનું મોટું કામ નથી. અહીંયા થોડીક બીક લાગે એવું પણ લાગે છે. અને હવે આપણે જઈએ નીચેથી ઉપરની તરફ જઈએ છીએ, બરોબર. ઉપર જઈને તમને ઉપરનો વ્યૂ દેખાડું. જતાની સામે આપણે એક રૂમ જેવું આવે છે અને રૂમમાં 2 થી 4 બારીઓ છે, જ્યાં લાગે છે કે આપણે અહીંયા સિપાહી ઊભા હશે ને દૂર દૂર સુધી જોતા હશે, કોઈ આવતું નથી ને એનું ધ્યાન રાખતા હશે, એના માટેનું છે. અને આ બાજુ જોવો તો તમે મસ્તીનો વ્યૂ દેખાશે અહીંથી, કેવો મસ્ત લાગે છે. અને રૂમ જોયા પછી આપણે થોડુંક આગળ પ્રસ્થાન કરીએ, આગળની સાઈડ જોઈએ કે કિલ્લામાં ઉપર બીજું શું શું છે. અને બહાર નીકળતા જ આપણે જોવા મળે આખો કિલ્લો, જ્યાં અહીંથી આખો કિલ્લો દેખાય છે. કિલ્લાનો વ્યૂ જ કંઈક અલગ દેખાય છે. ઓહો, મજા આવી ગઈ. આવો ખૂબસૂરત નજારો તો મેં ક્યારેય મારી જિંદગીમાં નથી જોયો. આ કિલ્લાની હાલત જોઈને થોડું ઘણું દુઃખ પણ થાય છે કે આ કિલ્લો કેવો હતો ને અત્યારે એની હાલત કેવી થઈ ગઈ છે. થોડીક કાળજી રાખતા હોત તો આ કિલ્લો કેવો હોત. પાડો આવ્યો, પાડો આવ્યો. गुलाय उलालाला वो देखो रे देखो. આપણે આવી ગયા છીએ અત્યારે કિલ્લાના ટોપ ઉપર સાવ અલગ જ નજારો છે. અને આપણે અહીંયા નજારાની આનંદ મારવો હોય તો આપણે અહીંયા આવી પછી જ ખબર પડે કે આ કિલ્લાથી આપણે વ્યૂ કેવો દેખાય છે, કેવી સુંદરતા છે, તેનું ખાસિયત શું છે, એ આવ્યા પછી જ ખબર પડે. ને તમે આવો એટલે એક સારો ફોન અને સારો કેમેરો લઈને આવજો. ફોટા પાડવા માટે બેસ્ટ લોકેશન છે ને બેસ્ટ જગ્યા છે. અહીંથી વ્યૂ કંઈક આવો જ દેખાય છે, અલગ જ છે. આવો વ્યૂ મેં તો ક્યારેય નથી જોયો. તમે જોયો હોય તો કમેન્ટમાં કરજો. આની અંદર ચારેય દિશામાં મોટા મોટા ગોળ આકારના કિલ્લા કરવામાં આવ્યા છે, જ્યાંથી ચારેય દિશામાં નજર રાખી શકે. હવે તમને આ રસ્તો દેખાય છે, તેમાં આપણે હાલીને જઈએ સીધા સામે ગોળ છે ત્યાં સુધી, બરોબર. ને આગળ આપણે જાતા જ આપણે જોવા મળ્યો એક રૂમ, જે રાણીઓનો લગભગ લાગે છે. અલગ અલગ રાણીના અલગ અલગ રૂમ છે. ત્યાં કપિલભાઈ ઉભા છે પોસ્ટ દઈને. પોસ્ટ માટે ફોટો પાડી દઈએ કપિલભાઈને. કપિલભાઈ સ્માઈલ. રૂમ જોઈને પાછા આપણે આવી ગયા કિલ્લા ઉપર, કેમ કે કિલ્લા ઉપર કંઈક અલગ જ શાંત વાતાવરણ છે. આવું વાતાવરણ મેં તો ક્યારેય નથી જોયું. હા, બરોબર. અને આપણે હવે કંઈક લેસી જરાક સિનેમેટિકનો તમે આનંદ માણો. આપણે આવી ગયા પાછા એક અલગ રૂમમાં, જે રાજાનો કે રાણીનો હશે. અને આપણે એનો બહારથી તમને સીન દેખાડું તો કંઈક આવો જ છે. ને અંદર ઝૂમ કરીને જોવો તો 2 સામી બારી છે, બરોબર. ત્યાંથી વ્યૂનો નજારો માણી શકાય છે. આ છે રૂમની અંદરનો ભાગ. અને હવે સાંજ થવામાં લાગી છે, તો આપણે હવે કિલ્લાની બહાર નીકળી જશે. તો આ દરવાજામાંથી નીકળી જઈએ. શું થયું બોરી? એના છૂટા પડે મારા દરવાજો નથી મમ્મા. ભાઈ બમડારો ગયા તો બમડારો. આ વિડિયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરો. યસ, બાય બાય.